અકબર બિરબલના પ્રશ્નો અને જવાબો. મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણા સમય પહેલા ભારતમાં એક મહાન મુઘલ બાદશાહ હતો, જે સમ્રાટ અકબર તરીકે ઓળખાતા હતા. અકબરના શાસનમાં નવરત્નો હતા, જેમાંથી ચતુર બિરબલ પણ હતો. બાદશાહ અકબર જંગલમાં પહેલીવાર બિરબલને મળ્યો હતો. જ્યારે તે પોતાનો રસ્તો ગુમાવી બેઠો હતો ત્યારે બિરબલે તેને રસ્તો બતાવ્યો હતો. તે સમયે બિરબલ મહેશદાસ તરીકે ઓળખાતા હતા. અકબરે મહેશદાસનું નામ બદલીને બિરબલ રાખ્યું. તેણે પોતાના દરબારમાં બિરબલને વિશેષ સલાહકાર તરીકે પણ નિયુક્ત કર્યો, કારણ કે બિરબલ વધુ બુદ્ધિશાળી હતો. તે પોતાના જ્ઞાન અને ચતુરાઈથી દરેક પ્રશ્ન અને મૂંઝવણનો ઉકેલ લાવતા. બિરબલ બહુ ઓછા સમયમાં મહારાજા અકબરનો પ્રિય સલાહકાર બની ગયો. આ કારણે તેની સભાના અન્ય મંત્રીઓ અને મહામંત્રીઓ બિરબલની ઈર્ષ્યા કરતા હતા. તેના સાળા માનસિંહને પણ આ ઈર્ષ્યા હતી. તેથી, એક દિવસ માનસિંહ બિરબલની કસોટી કરવા માંગતો હતો. તે બિરબલને 3 પ્રશ્નો પૂછવા માંગતો હતો. મહારાજ અકબરે પણ બિરબલની કસોટી કરવાની પરવાનગી આપી. આકાશમાં કેટલા તારા છે? માનસિંહનો પહેલો પ્રશ્ન હતો કે આ પહેલો પ્રશ્ન હતો. આ પ્રશ્ન સાંભળીને બિરબલની ઈર્ષ્યા કરતા બીજા દરબારીઓ ખુશ થવા લાગ્યા. મહારાજા અકબર પણ વિચારવા લાગ્યા કે શું બિરબલ આનો જવાબ આપી શકશે. બિરબલે હસતાં હસતાં કહ્યું, આનો જવાબ ખૂબ જ સરળ છે, અને દરબારમાં એક ઘેટું લઈને આવ્યો અને કહ્યું, આકાશમાં જેટલાં તારાઓ છે એટલાં આ ઘેટાં પર વાળ છે. જો માનસિંહજીને હજુ પણ શંકા હોય તો આપણે ઘેટાંના વાળ અને આકાશના તારાઓની ગણતરી કરીને સરખામણી કરી શકીએ. બિરબલની ચતુરાઈ જોઈને રાજા અકબર હસ્યા અને બોલ્યા, માનસિંહજી તમે ગણતરી અને સરખામણી કેમ કરવા માંગો છો? પૃથ્વીનું કેન્દ્ર ક્યાં છે? માનસિંહનો આગળનો પ્રશ્ન સાંભળીને બિરબલે તરત જ જવાબ આપ્યો, તમે જ્યાં ઊભા છો, તે પૃથ્વીનું કેન્દ્ર છે. મહારાજા અકબર અને અન્ય દરબારીઓ બિરબલનો જવાબ સમજી શક્યા ન હતા. પછી જ્યાં માનસિંહ ઊભો હતો ત્યાં બિરબલે એક રેખા દોરી અને લોખંડની લાકડી દાટીને કહ્યું, આ પૃથ્વીનું કેન્દ્ર છે. જો કોઈ મારી વાત માનતો નથી, તો તે પૃથ્વીને જાતે માપી શકે છે. બિરબલની ચતુરાઈ જોઈ માનસિંહ વિચારમાં ખોવાઈ ગયો. પછી માનસિંહે પહેલી સમસ્યા ઉકેલવા કહ્યું. માનસિંહનો ત્રીજો પ્રશ્ન. સુંદર પ્રતિમા એક કસોટી છે, જે તેને જુએ છે તે પોતાનો ચહેરો જુએ છે. ચિંતા એક કોયડો હતો, તે એક બોજ હતો. બિરબલે કોયડાનું પુનરાવર્તન કરતા જ કાળજીપૂર્વક વિચારવાનું શરૂ કર્યું. ઘણું વિચાર્યા પછી બિરબલ કહે, માનસિંહજી આ બહુ જ સરળ કોયડો છે, તેનો જવાબ કોયડામાં જ છે. જવાબ છે અરીસો, જેમાં અરીસા સામે ઊભેલી વ્યક્તિ એક સુંદર છબી છે. તે અરીસામાં પોતાનો ચહેરો જુએ છે. બિરબલે માનસિંહના તમામ પ્રશ્નોના જવાબ ખૂબ જ ચતુરાઈથી આપ્યા. આ જોઈને રાજા અકબર ખૂબ જ ખુશ થયા અને માનસિંહને કહ્યું, કેમ માનસિંહજી, તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા ને? અકબર બિરબલની વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકાય છે. તમારે ફક્ત તમારા મન પર વિશ્વાસ કરવો પડશે અને ધીરજથી કામ કરવું પડશે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.